बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद। પ્રકાશક તરફથી સિદ્ધ નબી પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પવિત્ર જીવન ચરિત્ર અતિ ઉત્તમ અને ઉચ્ચ સ્તરીય વિષય છે, જેના દ્વારા મુસલમાનોને એક જ્ઞાન પ્રાપ્ત થાય છે કે તેમનો ઇસ્લામ કયા કયા સંજોગોથી પસાર થયો, પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેના સહાબીઓ પર કઈ કઈ મુશ્કેલીઓ આવી, અલ્લાહ તાલાએ આપને કઈ કઈ કૌટુંબિક ઉપરાંત વિશેષતાઓ અર્પણ કરી અને કઈ રીતે વહી, રિસાલત અને ઇસ્લામના નિમંત્રણ માટે પસંદ કર્યા. ત્યાર પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તે માર્ગમાં કઈ કઈ વિશેષતા કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો, કઈ કઈ તકલીફો સહન કરી અને કઈ રીતે ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા. અલ્લાહ તાલાએ પોતાની ગુપ્ત શક્તિઓ દ્વારા ફરિશ્તાઓ મોકલીને, પરિસ્થિતિને બદલીને, બરકતો નાઝિલ કરીને કઈ કઈ રીતે આ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું સમર્થન કર્યું તેમજ સહકાર આપ્યો અને વિશાળ શક્તિશાળી સેનાઓએ આ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મુઠ્ઠીભર સંગઠનની સામે નાલિશી ભરી હાર મેળવી. આ તમામ વાતો સિરતના પુસ્તકોના પૃષ્ઠો પર સુશોભિત થયેલી જોવા મળે છે. આ જ કારણ છે કે ઇસ્લામના પ્રારંભથી લઈને આજ સુધી આ વિષય પર લખવા અને શીખવવાનું ઉચ્ચ સ્તરે આયોજન થતું આવ્યું છે, કારણ કે આ કામ અતૂટ શ્રદ્ધા, પ્રેમ અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે પ્રાણનો છાવર કરી દેવાની ભાવનાઓનું પરિણામ છે. પરંતુ થતું એમ આવ્યું છે કે સામાન્ય રીતે આ વિષય પર લખતી વખતે વિશ્લેષણ તરફ ધ્યાન આપવામાં આવ્યું નહીં, પરંતુ વિચારો, લાગણીઓ તેમજ અનુભૂતિની દ્રષ્ટિએ જે કંઈ પણ ચાલ્યું તેને જ સંકલિત કરી લેવામાં આવ્યું. પછી ભલેને વિશ્વસનીયતા અને આધારોની દ્રષ્ટિએ તે શૂન્ય જ કેમ ના હોય, પરંતુ ક્યાંક તો એવી વાતો પણ સ્વીકારી લેવામાં આવી જે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો સાથે ટકરાય છે અને વિશ્વસનીયતા કસોટી પર ખરી ઉતરતી નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જનાબ અબ્દુલ માલિક મુજાહિદ સાહેબ, વ્યવસ્થાપક દારુસલામ પબ્લિકેશન એ મારા સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો કે આ વિષય ઉપર મધ્યમ કક્ષાના એક પુસ્તકનું સંકલન કરવું, જેમાં આ વિષયના નિષ્ણાત લોકો દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી હોય, જેથી તેના દ્વારા આપણી નવી પેઢી, ખાસ કરીને મેટ્રિક સુધીના વિદ્યાર્થીઓને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પવિત્ર જીવન ચરિત્રની સચોટ માહિતી પ્રાપ્ત થાય. મેં લોકહિતને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવને સ્વીકારી લીધો. અલ્લાહ તાલાથી સમજદારી અને મદદના ઈચ્છુક બનીને કુરઆનની વ્યાખ્યાઓ, વિશ્વાસપાત્ર પુસ્તકો, હદીસ અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પવિત્ર જીવન ચરિત્રની અનેક પુસ્તકોની સહાયતાથી આ કાર્ય પૂર્ણ કર્યું. ઘટનાઓથી, આંતરિક અને બાહ્ય સંરચનાઓથી પણ લાભ મેળવ્યો અને દરેક શક્ય પ્રયત્નો કર્યા કે પસંદ કરવામાં આવેલી રિવાયતોનું ટૂંકમાં વર્ણન કરવું અને તે જ શબ્દોને પુનરાવર્તન કરવું જેના અગાઉના વર્ણનકર્તાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો. મને વિશ્વાસ છે કે મેં મહદ અંશે આ કાર્ય પૂર્ણ કરી લીધેલ છે. અલ્લાહ તાલાથી દુઆ છે કે આ પુસ્તક મુસલમાનો માટે ફાયદાકારક સાબિત થાય અને મારા માટે સૌભાગ્ય પામવાનું માધ્યમ બને. આમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ऐसे ही दीनी वीडियोस के लिए हमारी चैनल मदरसा-ए मोहम्मदिया नडियाद को सब्सक्राइब करें, इस वीडियो को लाइक करें और कमेंट करें और ज़्यादा से ज़्यादा शेयर करें और सवाब के हकदार बने। जज़ाकल्लाह।